લગભગ 2 થી 3 જણાનું સર્વિંગ થશે આ ટોટલ મેન્યુનું. ઓકે. વેજીટેબલ ઓઇલ છે 1.5 ચમચી જેવું લઈશું. ઓકે. 1 ચમચી ચીલી ઓઇલ લઈશું. તેલ થોડું ગરમ થશે એટલે આપણે સૌથી પહેલા એમાં લસણ એડ કરીશું. 1 ચમચી જેટલું એકદમ બારીક કાપેલું લસણ છે. ઓકે. એમાં કાંદા નાખીશું. ત્યાંના લોકો જે કાંદા યુઝ કરતા હોય છે એને શેલોટ્સ કહેવાય છે. એ ખૂબ જ નાના હોય છે સાઈઝમાં અને એ શેલોટ્સ ને એ લોકો સૂપમાં શાકમાં બધામાં જ ઉપયોગમાં લેતા હોય છે. ઓકે. એની ફ્લેવર કેવી હોય છે? એ રેગ્યુલર ફ્લેવર એની રેગ્યુલર જ હોય છે પણ ખાલી એની સાઈઝ એકદમ નાની હોય છે. અચ્છા. સ્લાઇસ થઈ જશે એટલે એમાં કેપ્સિકમ એડ કરીશું. 3 કલરના કેપ્સિકમ લીધા છે. હા. કેટલા લીધા છે કેપ્સિકમ? 5 કપ જેટલા. અગેન 1 જ મિનિટમાં તેને કરીને એમાં આપણે મિક્સ વેજીટેબલ જે લીધા છે એ એડ કરી દઈશું. એમાં મેં લીધું છે ફ્લાવર, બ્રોકોલી અને કેરેટ. બધું જ બાફીને લીધું છે. હા. શાકના ભાગનું મીઠું એડ કરી દઈશું. વેજીટેબલ્સ નો સારો ઉપયોગ કર્યો છે. ઘણી ક્વોન્ટિટી છે જયારે સૂપ બનાવે છે ત્યારે. હા. ત્યાં 2 પ્રકારના સૂપ થતા હોય છે હિમાલી. એક તો જે છે એ વોટર બેઝ સૂપ હોય છે અને બીજા જે સૂપ છે એ કોકોનટ મિલ્ક બેઝ સૂપ હોય છે. એટલે કારણ કે ત્યાં કોકોનટ મિલ્કનો ખૂબ જ સારા પ્રમાણમાં ઉપયોગ થતો હોય છે અને મોટા ભાગે જે સૂપ છે બધા કોકોનટ મિલ્ક બેઝ જ સૂપ હોય છે પણ વોટર બેઝ સૂપ પણ એટલા જ પ્રિય છે. ઓકે. હવે આપણે એમાં વેજીટેબલ સ્ટોક એડ કરીશું. બે કપ જેટલો વેજીટેબલ સ્ટોક છે. જો તમારી પાસે વેજીટેબલ સ્ટોક રેડીમાં ના હોય તો તમે સિઝનિંગ ક્યુબ નાખીને બી એની ફ્લેવર લાવી શકો છો. ઓકે. હવે એમાં મશરૂમ એડ કરીશું 1 ચમચી જેટલા. બે ચમચી જેટલો સોયા સોસ એડ કરીશું. ઓકે. સૂપને 5 મિનિટ માટે ઢાંકી દઈશું જેથી શાકની એક સરસ ફ્લેવર અંદર બેસી જાય. સૂપ થઈ ગયો છે આપણે ચેક કરી લઈએ. વેજીટેબલ્સ ઉકળી ગયા છે સરસ. હવે એમાં 5 ટેબલ સ્પૂન મરી એડ કરીશું. મરી પાવડર લીધો છે. ચીલી સોસ છે 1 ચમચી જેટલો ચીલી સોસ લઈશું. અને જેમ મેં કહ્યું હતું હિમાલી આમાં ખટાશ ગળપણ બંનેનો જ ઉપયોગ થતો હોય છે તો ગળપણમાં આપણે ગોળ લઈશું. 1 ચમચી જેટલો ગોળ છે. ત્યાંના લોકો બધી જ વસ્તુમાં શુગર કરતા ગોળનો ઉપયોગ કરવાનો વધારે પ્રેફર કરતા હોય છે. ઓકે. આપણે એકદમ ઓથેન્ટિક થાઈ સૂપ રેડી કરી રહ્યા છે કે થોડા કોઈ ફેરફાર કરે? ના ના, આ એકદમ ઓથેન્ટિક સ્ટાઇલ છે. 1 ચમચી લીંબુનો રસ નાખીશું ખટાશ માટે. જયારે વોટર બેઝ કોઈ બી સૂપ ત્યાં બનતા હોય છે તો એ લોકો લીલી ચાનો ઉપયોગ કરતા હોય છે એમાં, એટલે કે લેમન ગ્રાસ. અને લેમન ગ્રાસ નો યુઝ સીધો કરીએ તો એ ખાવામાં આવે ત્યારે મોઢામાં એના થોડા સ્લાઇટ કુચ્ચા જેવું લાગતું હોય છે. તો જયારે એને ફ્લેવર માટે યુઝ કરે તો એ લોકો એની દોરી બાંધીને એક નાની પોટલી જેવું રેડી કરે છે જેને સૂપ ઉકળતી વખતે અંદર રાખે છે અને તૈયાર થઈ ગયા બાદ એને બહાર કાઢી લેતા હોય છે. ઓકે, એટલે ફ્લેવર સરસ આવી જાય સૂપમાં. હા. ગેસ ઓફ કરીને આ પાલક લીધી છે જેને મેં બ્લાન્ચ કરી લીધી છે. 1 કપ પાલક લઈને એને બ્લાન્ચ કરેલી છે એને ઉપરથી એડ કરી દઈશું. અચ્છા, એટલે સારા વેજીટેબલ્સ થઈ ગયા. હા. ફાઇનલી ફ્લેવર માટે આપણે 2-4 લેમનના પત્તા એટલે કે લીંબુના પત્તા નાખીશું. આ માર્કેટમાં ઇઝીલી અવેલેબલ હોય છે. હવે એને મિક્સ કરીને સર્વ કરીશું. હવે એને કોથમીરથી ગાર્નિશ કરી દઈશું. કોથમીર કે સેલરી કંઈ પણ યુઝ કરી શકાય છે. થાઈ મેન્યુની એક પહેલી વાનગી થાઈ સ્ટર ફ્રાય સૂપ જે ખૂબ જ હેલ્ધી અને ઇન્સ્ટન્ટ છે એ સર્વ કરવા માટે રેડી છે.
તો રેડી છે થાઈ મેનુની પહેલી વાનગી. આખું મેનુ ધ્યાનથી જોજો, ખૂબ મજા પડવાની છે તમને. નવું જાણવાને શીખવા મળવાનું છે. અત્યારે સૂપ શીખ્યા છે તો લખી લો રીત. થાઈ સ્ટર ફ્રાય વેજીટેબલ સૂપ બનાવવા માટે જોઈશે વેજીટેબલ ઓઇલ 1/2 ટીસ્પૂન, ચીલી ઓઇલ 1 ટીસ્પૂન, લસણ 1 ટીસ્પૂન, ડુંગળી 5 કપ, લાલ લીલા પીળા કેપ્સિકમ 5 કપ, ફ્લાવર બ્રોકલી ગાજર 1 કપ, મીઠું સ્વાદ અનુસાર, વેજીટેબલ સ્ટોક 2 કપ, મશરૂમ 1 ટીસ્પૂન, સોયા સોસ 2 ટીસ્પૂન, મરી પાવડર 5 ટીસ્પૂન, ચીલી સોસ 1 ટીસ્પૂન, ગોળ 1 ટીસ્પૂન, લીંબુનો રસ 1 ટીસ્પૂન, બ્લાન્ચ કરેલી પાલક 5 કપ, લીંબુના પાન 5 નંગ, ગાર્નિશિંગ માટે કોથમીર. થાઈ સ્ટર ફ્રાય વેજીટેબલ સૂપ બનાવવા માટેની પદ્ધતિ. સૌપ્રથમ એક પેનમાં વેજીટેબલ ઓઇલ લઈ તેમાં ચીલી ઓઇલ અને લસણ ઉમેરી બરાબર સાંતળો. ત્યારબાદ તેમાં ડુંગળી, લાલ લીલા પીળા કેપ્સિકમ અને બાફેલા ફ્લાવર બ્રોકલી ગાજર તથા મીઠું ઉમેરી બરાબર સાંતળો. ત્યારબાદ તેમાં વેજીટેબલ સ્ટોક, મશરૂમ અને સોયા સોસ ઉમેરી બરાબર મિક્સ કરી ઢાંકણ ઢાંકી 5 મિનિટ કુક થવા દો. હવે તેમાં મરી પાવડર, ચીલી સોસ, ગોળ અને લીંબુનો રસ ઉમેરી થોડી વાર કુક થવા દઈ પછી તેમાં બ્લાન્ચ કરેલી પાલક અને લીંબુના પાન ઉમેરી બરાબર મિક્સ કરી સર્વિંગ બાઉલમાં કાઢી કોથમીરથી ગાર્નિશ કરી સર્વ કરો. તો તૈયાર છે થાઈ સ્ટર ફ્રાય વેજીટેબલ સૂપ. વાનગી એક શીખ્યા છો, થોડો થાક ખાઈ લઈએ. એક બ્રેક લઈએ અને બ્રેક બાદ તમને શીખવે છે વધુ એક થાઈ રેસીપી. સંતૂર મૂવી ફેસ્ટ પ્રસ્તુત સ્પાઈડરમેન.